જાન્યુઆરી માસ દરમિયાન વડોદરામાં હરની દુર્ઘટના બની। આ દુર્ઘટનામાં 14 લોકોના મોત નીપજ્યા અને ત્યારબાદ પાલિકા એક્ટિવ થયું। પાલિકા એક્ટિવ થતા જ તેમને અનેક ઇમારતોને નોટિસો આપી। આ ઉપરાંત સલામતીના ભાગરૂપે પાલિકા દ્વારા સયાજીબાગમાં કોન્ટ્રાક્ટ પર ચાલતી રાઇડ્સ અને ખાસ કરીને જોય ટ્રેનને બંધ કરવાનો આદેશ પણ અપાયો। પાલિકાના આદેશ બાદ રાઇડ્સ અને જોય ટ્રેન બંધ થઈ ગઈ અને ત્યારબાદ ઇજારદાર દ્વારા આ અંગે રજૂઆત કરાતા પાલિકા દ્વારા સેફટીના પ્રમાણપત્રો તેમની પાસે માંગવામાં આવ્યા। ઇજારદારોએ સેફટી સહિતના જે લીગલ ડોક્યુમેન્ટ્સ હતા તે પાલિકાને સુપ્રત કર્યા, તેની ચકાસણી થઈ અને ત્યારબાદ અંતે હવે પાલિકા દ્વારા ઇજારદારોને આ રાઇડ્સ તેમજ જોય ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે। પાલિકાની પરવાનગી મળતા જ આજે ઇજારદારોએ જોય ટ્રેન સહિત રાઇડ્સની ચકાસણી હાથ ધરી અને ખાસ કરીને મેન્ટેનન્સની જે કામગીરી હતી તે હાથ ધરવામાં આવી છે અને આવતીકાલથી સયાજીબાગમાં પહેલાની જેમ જ જોય ટ્રેન તેમજ રાઇડ્સ શરૂ થઈ જશે। સાંભળો ઇજારદારના જે હોદ્દેદાર છે, મેનેજર ત્યાંના, તેમણે શું કહ્યું। હવે આપણે જે જાન્યુઆરી મહિનામાં હરણીની બોટની દુર્ઘટના બની હતી ત્યાર પછી આપણને કોર્પોરેશને જોય ટ્રેન તેમજ નાની જે રાઇડ્સ છે આપણી એ બંધ રાખવા માટેનો આદેશ આપ્યો હતો। ત્યાર પછી આપણને જે સેફટી માટેના જે સર્ટિફિકેટ હતા એ રજૂ કરવા માટે ફરીથી રજૂ કરવા માટે જણાવેલું હતું। જે બધા સર્ટિફિકેટ આપણે રજૂ કરી દીધા હતા એટલે ત્યાર પછી એમને એની ચકાસણી કર્યા પછી આજરોજ આપણને આપણી જોય ટ્રેન અને નાની રાઇડ છે એ ચાલુ કરવા માટેની મંજૂરી આપેલ હતી। પણ ગુરુવાર છે અને 2-3 મહિનાથી ટ્રેન બંધ હોવાથી આજે આપણે ગાડીનું તેમજ ટ્રેકનું ને એ બધું મેન્ટેનન્સનું ને ચેકિંગ હાથ ધર્યું છે અને જે ટ્રેનનું છે જે ટ્રાયલ રન લઈ અને ત્યાર પછી આવતીકાલથી આપણે જે આપણી જોય ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું।